ગુજરાત કોળી સમાજના પ્રમુખ વલ્લભભાઈ કંટારિયા આપણી સાથે છે. વલ્લભભાઈ, તમારું માઇક અનમ્યુટ કરજો. ગુજરાત કોળી સમાજના પ્રમુખ વલ્લભભાઈ કંટારિયા છે. વલ્લભભાઈ, તમને પહેલો સવાલ તો આજે પાટીદાર સમાજ ઉપરથી જો સરકાર કેસ પાછો ખેંચે તો બાકીના જે સમાજ છે, કોળી સહિત ઓબીસી, એસસી, એસટી એટલે કે દલિત, આદિવાસી, ઇવન માઇનોરિટી, એ પણ આપણો એક ભાગ જ છે ને. તો આ બધા સમાજ ઉપર જે કઈ કેસ થયા હોય એ કેમ પાછા ન ખેંચાય? એ પાછા ખેંચવા જોઈએ કે નહીં? આ બાબતે આપનું શું કહેવું છે? ગુજરાતની અંદર અનામત 10% સવર્ણ અનામત આંદોલન માટે પાટીદાર દ્વારા આંદોલન કરવામાં આવેલ, તેમાં દેશને અંદર આપણા ગુજરાતમાં સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવામાં આવેલ, એની ઉપર રાષ્ટ્રદ્રોહના કેસ થયેલા પટેલ સમાજ ઉપર. તો પટેલ સમાજની નેતાગીરી ગુજરાતની અંદર 14 થી 15% હોય અને 35% જેવો ઠાકોર કોળી સમાજ, આટલી વસ્તી મોટી હોય છતાં પણ ધરમસિંહભાઈએ જે ગણાવ્યા એવા અનેક જગ્યાએ કોળી સમાજ પર અત્યાચાર, અન્યાય થયા હોય, એની સામે કોળી સમાજ પોતાના હક અધિકાર માટે લડત કરતી હોય તો સરકાર પોતે ફરિયાદી બની અને ફરિયાદ કરેલ હોય. કોટડામાં 92 લોકો ઉપર અમાનુષી અત્યાચાર કરેલ, તેમને પોલીસ સ્ટેશનમાં લાવી મારેલ, ઢોરમાર મારેલ, સારવાર નહીં કરાવેલ, એવા લોકો 92 લોકોને જેલમાં પૂરેલ. એવા અત્યારે હાલમાં વિછિયા થોરાળી જે મામલો છે, ત્યાં પણ આવું જ છે કે એક ખાલી આંદોલન કરી અને આપણા હક અધિકાર શાંતિ રહે જે આંદોલન કરતા હોય તેને કચડવા માટે આ સરકાર આદેશ દઈ અને પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવતી હોય. તેના ચીમનભાઈ, તમે વિડીયો જોયા હોય તો પોલીસ પોતે પથ્થરમારો લોકો ઉપર કરતી હોય છે, લોકોને ઉશ્કેરવા માટે. અને લોકો એમનો સામનો કરે તો સામાન્ય પથ્થરમારામાં લોકોને જે પોતાના હક માટે જે શાંતિ રાહે આંદોલન કર્યા છે, એમાં કાંકરી ચાળો કરી લોકોને ઉશ્કેરવામાં આવે અને એ લોકો પોલીસના દમનના ભોગ બને તો એની કોઈ ફરિયાદ નહીં લેવાતા. પોલીસની ઉપર, લોકો ઉપર સામાન્ય માથામાં મૂંઢમાર જે પથ્થરથી વાગે, એમાં 307 જેવા ગંભીર ગુનાઓ લગાડવામાં આવે. તો આ એક હાથા બની સરકારના પોલીસ ઉપયોગ કરતી હોય છે. તો એની સામે, અત્યાચારો સામે લોકો જ્યારે આંદોલન કરે અને ગુનેગાર ઠરાવી એની પર સામૂહિક રાયોટિંગના ગુનાઓ દાખલ કરવામાં આવે, 307 જેવી કલમોના ગુનાઓ લગાડવામાં આવે અને પટેલોની ઉપર રાષ્ટ્રદ્રોહના ગુના લાગે, તો ઈ પટેલ સમાજના દબાણના કારણે સરકાર કેસ પાછા ખેંચતી હોય, બધાને નિર્દોષ છોડતી હોય. તો આવા તો કોળી, ઠાકોર, એસસી, એસટી, ઓબીસી ઉપર અનેક ગુનાઓ બનેલા છે. તો ખાસ કરીને આમ જનતાની પણ સરકારમાં, સત્તામાં અને વિરોધ પક્ષમાં બેઠેલી આપણી નેતાગીરીને હું કહું છું કે તમે સત્તામાં તમારું કઈ હાલતું નથી, તમે ગુલામ છો. જો એક 14-15% પાટીદાર સમાજ મતદાર હોય અને એ પોતાના રાષ્ટ્રદ્રોહના ગુના પાછા ખેંચાવી શકતા હોય તો આપણે તો આપણા સમાજ ઉપર થયેલા અત્યાચાર, થયેલા અન્યાય સામેના ગુનાઓમાં આપણા સમાજને ન્યાય તમે અપાવી ન શકતા હોય, એના સમર્થનમાં તમે ક્યારેય બોલતા તો નથી. પણ સરકાર જ્યારે તેની સામે ગુનાઓ દાખલ કર્યા હોય, ફરિયાદી બની હોય, તો સત્તામાં તમે રહેલા છો, વિરોધ પક્ષમાં તમે રહેલા છો, તો કેમ તમે વિરોધ નથી કરતા? કેમ તમે કેસ પાછા નથી ખેંચાવતા? કારણ કે બહુમત મોટો સમાજ ઠાકોર કોળી સમાજ છે અને મોટા ભાગે તમે ગુજરાતના તમામ જિલ્લા તાલુકામાં જોઈ લો,
કોઈ ને કોઈ જગ્યાએ આવી રીતે સરકારના અત્યાચારનો ભોગ બનેલો આપણો સમાજ છે. તો એક પણ નેતા આના માટે અલ્પેશ ઠાકોર સિવાય કોઈ બોલ્યું નથી. તો આ દરેક નેતાઓને અમે કહીએ છીએ કે તમે મત લેવો હોય ત્યારે કોળી સમાજ કરો છો, તો આ કોળી સમાજને જયારે અન્યાય ને અત્યાચાર થાય ત્યારે તમે અવાજ નથી ઉઠાવતા. તો ચીમનભાઈ, તમે મને જે બોલવાનો મોકો આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર. જય કોળી સમાજ.